છેલ્લા ઘણા સમયથી જ્યારે ગુજરાતમાં આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અલગ અલગ પાર્ટીઓ પોતાનું રાજકીય પ્રભુત્વ જમાવવા માટે કવાયતો તેજ કરી રહી છે, પરંતુ આ બધા વચ્ચે રાજકીય પાર્ટીઓનો જે આંતરિક જૂથવાદ છે એ ચરમસીમાએ જોવા મળે છે। કોંગ્રેસનો પણ ઉત્તર ગુજરાતની અંદર જે પાટણમાં આંતરિક જૂથવાદ 3 દિવસ પહેલાં સામે આવ્યો હતો તે આપણી સૌએ જોયો છે, પરંતુ હવે એકદમ શિસ્ત કહેવાતી પાર્ટી જેમના 3 દિવસ પહેલાં જ જેમના ગુજરાત ભાજપના સંગઠનની જાહેરાત થઈ તે જ ભારતીય જનતા પાર્ટીમાં હવે ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથવાદ ચરમસીમાએ આવ્યો છે। અને આ વાત હું કરી રહ્યો છું મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં। છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં સ્થાન મળ્યું અને સંગઠનમાં સ્થાન મળવાનો જે તેમનો સન્માન સમારોહ કાર્યક્રમ હતો તે કાર્યક્રમની અંદરથી અનેક નેતાઓના નિવેદનો આવ્યા અને નિવેદનોની અંદર સ્પષ્ટપણે ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક જૂથવાદ હતો જે ચરમસીમાએ જોવા મળ્યો છે। ત્યારે શું બની હતી એ ગીતા રાઠવાની સન્માન સમારોહ કાર્યક્રમની ઘટના, કોના નિવેદનથી આંતરિક જૂથવાદ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો ચરમસીમાએ આવ્યો છે એના વિશે જ આજે આપણે ચર્ચા કરવી છે। છોટાઉદેપુર જિલ્લાની અંદરથી પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાને ભારતીય જનતા પાર્ટીના નવા સંગઠનની અંદર સ્થાન મળે છે। એ સંગઠનમાં સ્થાન મળ્યા બાદ એ વિસ્તારની અંદર ખૂબ ખુશીની લાગણી છે અને લાગણીને લઈને જ ગીતાબેન રાઠવાનો એક સન્માન સમારોહ કાર્યક્રમ એ છોટાઉદેપુર જિલ્લાની અંદર ગોઠવવામાં આવે છે। એ છોટાઉદેપુર જિલ્લાની અંદર ગીતા રાઠવાનો જે સન્માન સમારોહ કાર્યક્રમ હોય છે તેમાં છોટાઉદેપુર જિલ્લાના ધારાસભ્યોની સાથે સાથે તમામ સંગઠનોના હોદ્દેદારો પણ ઉપસ્થિત હોય છે, તો સાથે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત હોય છે। પરંતુ આ બધા વચ્ચે પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ જ્યારે તેઓ મંચ ઉપરથી બોલવા ઊભા થાય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ અમુક કાર્યકર્તાઓ પર કેટલાક આરોપો મૂકે છે અને ફરી એક વખત છોટાઉદેપુર જિલ્લાની અંદરથી એ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ સામે આવે છે। શું તેમણે આરોપ લગાવ્યા, કોના પર તેમણે આરોપો લગાવ્યા, આમ તો તેઓએ નામ નથી લીધું, પરંતુ આડકતરી રીતે કોની ઉપર શું આરોપો લગાવ્યા આવો પહેલાં પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવા જાહેર મંચ ઉપરથી એ કાર્યક્રમની અંદર જે આંતરિક જૂથવાદ થયો તેને લઈને આરોપો કોની ઉપર લગાવ્યા આવો પહેલાં આપણે એમને સાંભળીએ। પ્રદેશે પણ સ્વીકાર્યું છે એટલે ભવ્ય સ્વાગત તો કરવાના જ, પરંતુ આપણે એ સમયે જે કાર્યક્રમ રાખતા હોય ત્યારે ઘણી વખત એ કાર્યક્રમ સારા થાય એમ કરીને આપણે સંગઠન સાથે કામ કરતા હોય, પરંતુ આડકતરી રીતે જનતા એકત્રિત ના થાય, ઓછી પબ્લિક એકત્રિત થાય એવા પ્રયત્નો પણ આપણા હોદ્દેદારો આદરે છે। એટલે સૌને મારી વિનંતી, એવો જ્યારે આખા રાજ્યના આદિવાસી વિસ્તારનો કાર્યક્રમ ની શરૂઆત આપણે આ જિલ્લામાંથી કરવાના ત્યારે કોઈ પણ કાર્યકર્તા એવા પ્રકારનો ભાવ નહીં રાખે। ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે દરેક કાર્યકર્તા ખભેથી ખભા મિલાવીને સંગઠનને મજબૂત બનાવવા માટે અને જેવા પ્રકારના પડકારો આપણી બધાની વચ્ચે આપણા ઉપર એ પ્રકારોને નેસ્ત નાબૂદ કરવા માટે પૂરી તાકાતથી આપણે બધા સૌ જ્યારે કામ કરવાનું અને પ્રદેશ નેતૃત્વ જ્યારે આવો કાર્યક્રમ આખા આદિજાતિ વિસ્તારનો કાર્યક્રમ આપણા જિલ્લામાં જ્યારે આપવાના ત્યારે આપણે બધા સૌ સાથે મળીને ફરીથી પણ શ્રીમતી ગીતાબેન રાઠવાજી આપણા ઉપાધ્યક્ષ પ્રદેશના એમનું ભવ્ય સ્વાગત થાય। આપણા આદિજાતિ મોરચાના પ્રમુખ માન્ય ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબનું પણ સ્વાગત ભવ્ય થાય એવો કાર્યક્રમ અને આદિજાતિ વિસ્તારના બધા ધારાસભ્યશ્રીઓને અહીંયા છોટાઉદેપુર ખાતે બોલાવવાના એવો ભવ્ય કાર્યક્રમ જ્યારે કરવાના ત્યારે સૌ મારા સન્માન્ય હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદેશે આપણને સૂચના આપશે એટલે ટૂંક સમયની અંદર આ કાર્યક્રમ કરવાના ત્યારે આપણે આપણું સંગઠન છોટાઉદેપુર જિલ્લાનું ખૂબ મજબૂત બને એવા આપણે સૌ સાથે મળીને સહિયારા પ્રયત્નો કરીએ અને ફરીથી પણ આપણા શ્રીમતી ગીતાબેન રાઠવા જે પ્રદેશના ઉપાધ્યક્ષ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવીને મારી વાણીને વિરામ આપું। વંદે માતરમ, ભારત માતા કી જય। જયંતિ રાઠવાએ કાર્યક્રમમાં કહ્યું કે પાર્ટીમાં કેટલાક લોકો કાર્યક્રમમાં ઓછા માણસો જાય તેવા પ્રયત્નો કરે છે। પૂર્વ સાંસદ ગીતા રાઠવાના સત્કાર સમારોહમાં આ મુદ્દો ઉઠ્યો। પાર્ટીના કાર્યક્રમમાં ઓછા લોકો આવે તેવા કોણ પ્રયાસ કરે છે તેવો પ્રશ્નાર્થ ચિહ્ન પણ ત્યાં જયંતિ રાઠવાએ મૂક્યો।
છોટાઉદેપુરમાં ભાજપમાં કોણ જૂથવાદ ચલાવે છે? ભાજપના ધારાસભ્યના નિવેદનથી હવે ચર્ચાઓ શરૂ થઈ છે કે છોટાઉદેપુરના ભાજપની અંદર કોણ કેવા લોકો જૂથવાદ ચલાવે છે અને જે પ્રકારે પાર્ટીની અંદર કેટલાક લોકો કાર્યક્રમમાં ઓછા માણસો જાય તેવા પ્રયત્નો કરે છે એવું જયંતિ રાઠવાએ આડકતરી રીતે નામ લીધા વિના કોના પર પ્રહારો કર્યા છે? કોણ એવા નેતાઓ છે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે ભારતીય જનતા પાર્ટીના સંગઠનની ક્યાંક ને ક્યાંક પાર્ટીની છબી ખરડવાનો પ્રયત્ન કરી રહ્યા છે? એવા પ્રશ્નાર્થ ચિહ્નો તેમણે નામ લીધા વિના જયંતિ રાઠવાએ જાહેર કાર્યક્રમમાંથી મૂક્યા હતા. 2 દિવસ પહેલા કોંગ્રેસનો એ આંતરિક જૂથવાદ પણ સામે આવ્યો. ત્યાં પણ કિરીટ પટેલ, તે પાટણના ધારાસભ્ય છે, ત્યાંથી તેઓએ રાજીનામાની પણ ચીમકી આપી હતી. ત્યારે ફરી એક વખત હવે ભારતીય જનતા પાર્ટી, આમ તો સૌથી મોટી પાર્ટી છે, ખૂબ શિસ્તમાં રહેતી પાર્ટી છે કે તેમની અંદર એ જૂથવાદ ના હોય છે, ભાઈચારો બનાવીને રાખતી પાર્ટી છે. કારણ કે રાષ્ટ્રીય નેતાઓ એવા બૂમ બરાડા પાડતા હોય છે કે ભાજપની અંદર ક્યારેય પણ જૂથવાદ સામે નથી આવતો. પરંતુ અનેક વખત એવી ઘટનાઓ સામે આવે છે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો જૂથવાદ એ ખુલીને સામે આવતો હોય છે, અનેક જિલ્લાઓમાં સામે આવતો હોય છે. ત્યારે ફરી એક વખત હવે મધ્ય ગુજરાતની અંદર જ્યાં 2 દિવસ પહેલાં જ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન જાહેર થાય છે અને સંગઠનની અંદર ત્યાંના પૂર્વ સાંસદ ગીતા રાઠવાને સ્થાન મળે છે, પરંતુ સ્થાન મળ્યા બાદ જ આંતરિક જૂથવાદની શરૂઆત થઈ જાય છે. અને જયંતિ રાઠવા જે પાવી જેતપુરના ધારાસભ્ય છે, જાહેર મંચ ઉપરથી એવું કહે છે કે ક્યાં એવા લોકો છે, આડકતરી રીતે તેઓ કહે છે કે ક્યાં એવા લોકો છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં ઓછા લોકો આવે તેવા પ્રયત્નો હંમેશા કરતા હોય છે. ત્યારે હવે ફરી એક વખત સવાલો ઉઠ્યા છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મધ્ય ગુજરાતનો એક મહત્વનો જિલ્લો ગણાય છે છોટાઉદેપુર. એ છોટાઉદેપુરની અંદર શું આ આંતરિક જૂથવાદ જે ચરમસીમાએ છે અને હવે જાહેર મંચ ઉપરથી પણ તેના સવાલો ઉઠ્યા છે, તો આવનારા સમયમાં એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં શું હવે એ આંતરિક જૂથવાદ ભાજપને છોટાઉદેપુર જિલ્લાની અંદર નુકસાન કરશે કે નહીં, કે પછી પ્રદેશ સંગઠનના નેતાઓ અને ગીતા રાઠવા જે પણ આંતરિક જૂથવાદ છે તેમને ખાળવાનો પ્રયત્ન કરશે? તો આવનારા સમયમાં ખબર પડશે. પરંતુ આવી જ માહિતી જોડવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો અને જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.